अन्य एक महत्वના સમાચાર આવી રહ્યા છે। પહલગામ હુમલા બાદ પાકિસ્તાન વિશ્વભરમાં બેનકાબ થશે। પાકિસ્તાનના જુઠ્ઠાણાને દુનિયાભરના દેશોમાં રજૂ કરશે ભારત। ભારતે 7 સાંસદોને મોટી જવાબદારી આપી છે। અલગ અલગ પક્ષના 7 સાંસદના નેતૃત્વમાં 7 ગ્રુપ બનાવવામાં આવ્યા। દરેક ગ્રુપમાં 9 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો। આ પ્રતિનિધિ મંડળમાં ઓવેસીનો પણ સમાવેશ કરાયો છે। પ્રતિનિધિ મંડળ દુનિયાના અલગ અલગ દેશોમાં જશે અને ખાસ કરીને ભારતે જે પ્રકારની કાર્યવાહી કરી છે તેને લઈને વિગતો રજૂ કરશે। જે અપડેટ આવી રહી છે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો આખી દુનિયામાં હવે પર્દાફાશ છે। ભારતે 7 સાંસદોને મોટી જવાબદારી સોંપી છે। અલગ અલગ પક્ષના 7 સાંસદના નેતૃત્વમાં આ ટીમ ખાસ કરીને આજે ગ્રુપની રચના કરવામાં આવી છે। પહલગામ હુમલા બાદ પાકિસ્તાન વિશ્વભરમાં બેનકાબ થશે। અને આજે 9 ગ્રુપ બનાવવામાં આવ્યા છે। તેમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અમે ગ્રાફિક્સના માધ્યમથી આપને બતાવવાનો પ્રયત્ન કરીએ। દુનિયામાં પાકિસ્તાન બેનકાબ થશે કઈ રીતે? તો ગ્રુપ 1 જે સાઉદી અરબ, કુવૈત, બહેરીન, અલ્જીરિયા જશે, જેમાં બીજેપીના સાંસદ બૈજયંત પાંડાનો સમાવેશ થાય છે। ડોક્ટર નિશિકાંત દુબેનો સમાવેશ થાય છે। પાંગનોન કોનાયકનો સમાવેશ થાય છે અને રેખા શર્માનો સમાવેશ થાય છે। આ સાથે એઆઈએમઆઈએમના સાંસદ અસરુદ્દીન ઓવૈસીનો સમાવેશ થાય છે। રાજ્યસભાના સાંસદ સતનામસિંહ સાધુનો સમાવેશ થાય છે। બીજેપી નેતા ગુલામ નબી આઝાદનો સમાવેશ થાય છે અને પૂર્વ વિદેશ સચિવ હર્ષ શ્રીંગલાનો સમાવેશ થાય છે। આ થયું ગ્રુપ એ। ગ્રુપ બીની વાત કરીએ જે જશે યુકે, ફ્રાન્સ, જર્મની, યુરોપના દેશોમાં ઇટલી અને ડેનમાર્ક, જેની અંદર બીજેપીના સાંસદ રવિશંકર પ્રસાદનો સમાવેશ થાય છે। ડગુમતી પુરાંદેશ્વરીનો સમાવેશ થાય છે। શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીનો સમાવેશ થાય છે અને ગુલામ અલી ખતના જો સાંસદ છે તેઓનો સમાવેશ થાય છે। આ સાથે કોંગ્રેસના સાંસદ ડોક્ટર અમરસિંહનો સમાવેશ થાય છે। બીજેપી સાંસદ સમીક ભટ્ટાચાર્યનો સમાવેશ થાય છે। આ સાથે એમજે અકબર અને પંકજ શરણ, આ જે 9 સભ્યોનું માફ કરજો, આ જે 8 સભ્યોનું ગ્રુપ છે તે ખાસ કરીને ગ્રુપ 2 નામ આપવામાં આવ્યું છે, જે યુકે જશે, યુરોપના દેશોમાં જશે, જર્મનીમાં જશે। ગ્રુપ 3ની વાત કરીએ જે ઇન્ડોનેશિયા, મલેશિયા, કોરિયા, જાપાન અને સિંગાપોરના દેશોમાં જશે, જેની અંદર જેડીયુના સાંસદ સંજયકુમાર ઝાનો સમાવેશ થાય છે। બીજેપી સાંસદ અપરાજિતા સારંગીનો સમાવેશ થાય છે। એઆઈટીસીના સાંસદ યુસુફ પઠાણનો સમાવેશ થાય છે। બીજેપીના સાંસદ બ્રિજરાલનો સમાવેશ થાય છે। સાથે જ સીપીઆઈએમના સાંસદ ડોક્ટર જ્હોન બ્રિટ્સનો સમાવેશ થાય છે। બીજેપી સાંસદ પ્રદાન બોહરાનો સમાવેશ થાય છે। બીજેપીના નેતા હિમાંગ જોશીનો સમાવેશ થાય છે। કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદનો સમાવેશ થાય છે અને મોહન કુમારનો તેમાં સમાવેશ થાય છે। આ થઈ ગ્રુપ 3ની યાદી। હવે આગળ વાત કરીએ ગ્રુપ 4ની યાદીમાં જેનો સમાવેશ થાય છે, જે લોકો જશે યુએઈ, લિબેરિયા, કોંગો, સિરિયા લિયોન, આ દેશોમાં જશે અને ભારતે કરેલી કાર્યવાહીની વાત, પહલગામ હુમલાની ભારતે જવાબી કાર્યવાહી કરી, આતંકવાદ સામે જે કાર્યવાહી કરી, ઓપરેશન સિંદૂર વિશે તે માહિતી આપશે, જેની અંદર સમાવેશ થાય છે શિવસેનાના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદે, બીજેપીના સાંસદ બાંસુરી સ્વરાજ, આઈયુએમએલના સાંસદ મોહમ્મદ બશીર, બીજેપી સાંસદ અતુલ ગર્ગ, સાથે જ બીજેડીના સાંસદ ડોક્ટર સમસીત પાત્રા અને બીજેપીના સાંસદ મનન કુમાર મિશ્રા, સાથે એસએસ અહલુવાલિયા અને સુજન ચિનોયનો સમાવેશ થાય છે। આ ગ્રુપ 4ની યાદી સામે આવી છે। આગળ વધીએ ગ્રુપ 5ની યાદીમાં કોનો સમાવેશ થાય છે તેના પર નજર કરીએ તો સાથે જ ગ્રુપ 5માં યુએસએ, પનામા, ગુયાના, બ્રાઝિલ અને કોલંબિયાના દેશોમાં જશે આ તમામ સાંસદોની ટીમ, જેમાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરનો સમાવેશ થાય છે। શાંભવી જે એલજેપીના સાંસદ છે તેઓનો સમાવેશ થાય છે। જેએમએમના સાંસદ સરફરાઝ અહમદનો સમાવેશ થાય છે। બીજેપી સાંસદ જીએમ હરીશ વાલયોગીનો સમાવેશ થાય છે। બીજેપી સાંસદ શશાંક મણિ ત્રિપાઠીનો સમાવેશ થાય છે। બીજેપી સાંસદ ભુવનેશ્વર કલિતાનો સમાવેશ થાય છે। શિવસેનાના સાંસદ મિલિંદ મૂર્તિ દેવરાનો સમાવેશ થાય છે। બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાનો સમાવેશ થાય છે અને તરણજીતસિંહ સાધુ, આ તમામ લોકો ગ્રુપ 5માં છે, જે યુએસએ, પનામા, બ્રાઝિલ જેવા દેશોમાં જશે। ગ્રુપ 6ની વાત કરીએ તો સ્પેન, ગ્રીસ, સ્લોવેનિયા, લતાવિયા અને રશિયા, આ દેશોમાં આ ગ્રુપ 6 પ્રવાસ કરશે, જેની અંદર ડીએમકેના સાંસદ કનિમોઝી કરુણાનિધિનો સમાવેશ થાય છે। એસપીના સાંસદ રાજીવ રાયનો સમાવેશ થાય છે। કોંગ્રેસ સાંસદ મિયા અલ્તાફ અહમદનો સમાવેશ થાય છે। બીજેપી સાંસદ બ્રિજેશ ચૌવારાનો સમાવેશ થાય છે। આરજેડી સાંસદ પ્રેમચંદ ગુપ્તાનો સમાવેશ થાય છે અને આમ આદમી પાર્ટીના સાંસદ ડોક્ટર અશોક મિત્તલનો સમાવેશ થાય છે। આ સાથે મંજીવ એસપુરી અને જાવેદ અશરફનો સમાવેશ થાય છે આ ગ્રુપ 6ની અંદર। ગ્રુપ 7ની વાત કરીએ તો તે ઇજિપ્ત, કતાર, ઇથોપિયા,
અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જશે, જેની અંદર એનસીપી નેતા સુપ્રિયા સુલેનો સમાવેશ થાય છે, બીજેપી સાંસદ રાજીવ પ્રતાપ રૂડીનો સમાવેશ થાય છે, આમ આદમી પાર્ટીના સાંસદ વિક્રમજીતસિંહ સાહની સમાવેશ થાય છે, કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીનો સમાવેશ થાય છે, બીજેપી સાંસદ અનુરાગસિંહ ઠાકુરનો તેમાં સમાવેશ થાય છે, ટીડીપી સાંસદ એલકે દેવરાયલુનો સમાવેશ થાય છે. આ સહિત આનંદ શર્મા, વી મુરલીધરન અને સૈયદ અકબરુદ્દીનનો સમાવેશ થાય છે આ ગ્રુપ 7ની યાદીમાં. આ તમામ ગ્રુપ ખાસ કરીને વિદેશના દેશોના પ્રવાસ પર જશે અને ભારતે કરેલી આતંકવાદ સામેની જે જવાબી કાર્યવાહી છે, ઓપરેશન સિંદૂર છે, તેને લઈને વિશ્વના તમામ દેશોને માહિતી આપશે.